હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે વોન્ટ ઓફ અવયવ અને વિયોજન અચળાંક એના પર આધારિત દાખલા આપણે ગણવાના છીએ. વોન્ટ ઓફ અવયવ માટે બે લેક્ચર તમને આપી ચૂક્યા છીએ. એ બંને લેક્ચર જોઈને વોન્ટ ઓફ અવયવ અને આયનીકરણ અંશ કેવી રીતે શોધી શકાય એ શીખી લો. આજે એમાંથી પણ કંઈક વધારે એક સ્ટેપ આગળ જવાના છીએ આપણે, અને એ છે વિયોજન અચળાંક. દાખલો કરતા પહેલા હું તમને વિયોજન અચળાંક શું છે એ સમજાવી દઉં. પહેલા ધારો કે મારા પાસે એક નિર્બળ એસિડ છે HA છે. નિર્બળ એસિડ શું છે મારી પાસે? HA. વિદ્યાર્થીઓ, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ એટલે શું? તો કે પ્રબળ એસિડ એટલે શું? તો કે જેનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય, જે પાણીમાં 100% ઓગળે, બધો જેટલો નાખ્યો હોય બધો ઓગળી જાય, તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અથવા પ્રબળ એસિડ કહેવાય. પણ જેનું પાણીમાં અંશતઃ આયનીકરણ થાય, હું 100 ગ્રામ નાખું 2 ગ્રામ ઓગળે, હું 100 ગ્રામ નાખું 10 ગ્રામ ઓગળે, પૂરેપૂરો ના ઓગળે, જેનું આયનીકરણ અંશતઃ થાય, એને નિર્બળ એસિડ કહેવાય. તો નિર્બળ એસિડ HA છે. આ નિર્બળ એસિડ જો HA હોય તો આ HA માં હું પાણી ઉમેરું છું તો મને શું મળે છે? તો કે H3O પ્લસ A માઇનસ, H3O પ્લસ A માઇનસ. હવે એની આ એસિડ જે છે આની શરૂઆતની સાંદ્રતા આપણે મોલમાં લઈએ, તો શરૂઆતની સાંદ્રતા મોલની અંદર લઈએ તો ધારો કે આપણી પાસે 1 મોલ એસિડ છે. પાણી તો આપણે થોડું નાખવું પડે એટલે એની સાંદ્રતા અચળ હોય, ને શરૂઆતમાં હજી એસિડ 1 મોલ લીધો છે, તમે કંઈ નાખ્યું નથી, એટલે હજી આયનીકરણ થયું નથી. હવે આયનીકરણ કેટલું પામ્યું? તો કે કેટલા ટકા ઓગળે છે એને તમે કહો છો શું? આયનીકરણ અંશ. ધારો કે આયનીકરણ અંશ શું છે? એનો આલ્ફા. આયનીકરણ અંશ એટલે કેટલા ટકા ઓગળ્યું તે. હવે આ કેટલા ટકા ઓગળ્યું છે? તો કે ધારો કે આલ્ફા, આ પણ આલ્ફા ને આ પણ આલ્ફા, તો એની શરૂઆતની સાંદ્રતા 1 મોલ છે. આનો આયનીકરણ અંશ આલ્ફા છે. H3O ની સાંદ્રતા આલ્ફા મોલ, A પણ આલ્ફા મોલ થયું. તો બાકી રહેલ સાંદ્રતા કેટલી? તો કે અહીંયા શરૂઆતની સાંદ્રતા 1 મોલ હતી, આયનીકરણ અંશ આલ્ફા છે, તો બાકી રહેલ મોલ 1 માઈનસ આલ્ફા થશે. તો આ પણ આલ્ફા અને આ પણ આલ્ફા. કેમ? તો કે 1 મોલ એસિડ, 1 મોલ H3O પ્લસ 1 મોલ A માઈનસ આલ્ફા. આટલું હતું, આટલું ઓગળ્યું, આટલું વધ્યું. 1 મોલ હતો, આલ્ફા મોલ ઓગળ્યો, તો 1 માઈનસ આલ્ફા મોલ વધ્યો. હવે બાકી રહેલી સાંદ્રતા મોલમાં છે, પણ આપણે જનરલી સાંદ્રતા મોલ પર લીટરમાં લેતા હોઈએ, તો આપણે મોલ પર લીટરમાં ધારો કે આની સાંદ્રતા C છે, તો આ મોલ પર લીટરમાં કેટલી થશે? તો કે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ C, આલ્ફા ઇન્ટુ C, આલ્ફા ઇન્ટુ C. હવે આ પ્રક્રિયાનું સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ કઈ રીતે લખાય? આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ કઈ રીતે લખાશે? તો કે નિપજોની સાંદ્રતા H3O પ્લસ A માઈનસ અપોન HA ને પાણીની સાંદ્રતા H2O. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે સંતુલન અચળાંક. તો અહીંયા નિપજ ભાગ્યા પ્રક્રિયક, પાણી લિક્વિડ છે અને એની સાંદ્રતા હોલ ડ્યુરેશન, હોલ પ્રક્રિયા દરમિયાન અચળ રહેવાની છે, તો આપણે એને અચળાંક સાથે ગુણી નાખીએ તો કે AQ ગુણ્યા પાણીની સાંદ્રતા લઉં તો મને શું મળે? H3O ની સાંદ્રતા, A ની સાંદ્રતા અપોન એસિડ HA ની સાંદ્રતા. હવે જે K
H2O છે તો કે EQ H2O ની વાત કરું તો આને સંતુલન અચળાંક કે એ નામ આપ્યું છે. આ એ કેમ આપ્યું? આ તો બંને માટે કોમન અચળાંક કે નાખવાનો જ હતો પણ એ એટલે એસિડ માટે વર્ડ આપ્યો. એ ફોર એસિડ એટલે આને શું કહીશ હું? તો કે આને હું કહીશ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક. કે એ શું છે? નિર્બળ એસિડનો વિયોજન અચળાંક એટલે Ka. તો Ka નિર્બળ એસિડનો વિયોજન અચળાંક તો H3O પ્લસ આલ્ફા સી A માઈનસ આલ્ફા સી અપોન 1 માઈનસ આલ્ફા ઇન્ટુ સી કટ તો આ મળ્યું આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઈનસ આલ્ફા. તો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક Ka શોધવાનું સૂત્ર શું છે? આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઈનસ આલ્ફા. તો આ તમે લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો સ્ટુડન્ટ ફટાફટ. એટલે આપણે દાખલો ગણીએ. ક્લિયર ખબર પડી ને? જો રિવિઝન કરાઈ દઉં કે Ha H2O H3O A- આની શરૂઆતની સાંદ્રતા 1 મોલ છે. શરૂઆતમાં ના હોય. આયનીકરણ અંશ આલ્ફા જેટલો ભાગ પાણીમાં આ એસિડનો ઓગળી ગયો ને આલ્ફા મોલ H3O મળ્યા, આલ્ફા મોલ A- મળ્યા. તો બાકી રહેલા મોલ સંખ્યા શું? તો 1 આલ્ફા ઇન્ટુ સી આલ્ફા સી કેમ આવ્યો? તો આપણે મોલ પર લીટરમાં જવા માટે. હવે આ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક Ka શોધવાનો છે. તો Ka શોધવાનું સૂત્ર આ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાના આધારે આલ્ફા સી અપોન 1 માઈનસ આલ્ફા. તો આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઈનસ આલ્ફા થશે. તો આ થાય વિયોજન અચળાંક શોધવાનું સૂત્ર. હવે આપણે આ દાખલો ગણીએ. તો આ દાખલાને રકમ વાંચો ચલો કે 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડને 500 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરી નાખ્યું છે. તો આપ્યું છે શું રકમમાં? તો કે તમને આપ્યું છે દ્રાવ્યનું વજન. બીજું તમને શું આપ્યું છે? તો કે દ્રાવકનું વજન. દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન. દ્રાવ્યના વજનને શું કહીએ? W2. દ્રાવકના વજનને શું કહીએ? W1. દ્રાવ્યનું વજન કેટલું? તો 19.5 ગ્રામ. દ્રાવકનું વજન કેટલું છે? તો 500 ગ્રામ. પાણીમાં દ્રાવ્ય કરી દ્રાવણનું ઠાર બિંદુ આપ્યું છે. તો ઠાર બિંદુ અવનયન પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હવે દ્રાવણનું ઠાર બિંદુ 1 ડિગ્રી, તો બેનો તફાવત 0 ઓછા 1 ડિગ્રી આવશે. તો ડેલ્ટા TF 1 ડિગ્રી સેલ્સિયસ 1 કેલ્વિનમાં પણ 1 કેલ્વિન જ કહેવાય કારણ કે તફાવત હંમેશા સેમ રહે. એ કેલ્વિન હોય કે ડિગ્રી. તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF. બીજું શું આપ્યું છે? તો કે કઈ નહીં, હવે શોધવાનું છે. KF આપ્યું છે તમને. તો KF 1.86 કેલ્વિન kg પર મોલ આપી દીધું છે. KF. હવે તમારે શેની જરૂર છે? તો કે આણ્વીય દળ જોઈશે. કોનું? દ્રાવ્યનું. તો દ્રાવ્યનું આણ્વીય દળ જેને M2 કહીએ છીએ એ પણ શોધી જ કાઢો જોડે જોડે. ફ્લોરોએસિટિક એસિડ છે તો ફ્લોરિન વત્તા 2 કાર્બન વત્તા 4 હાઇડ્રોજન વત્તા 2 ઓક્સિજન. ફ્લોરિનનો આણ્વીય દળ 19, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. તો ટોટલ આનો આણ્વીય દળ 19, 12 નું 24, 24 ને 4 28 ને 32. તો આણ્વીય દળ તમને મળશે આનો 76, 32 ને 4 36, 36 ને 24 ઓકે 79 આવશે. બરાબર ચેક કરવું પડશે. 32 ને 4 36
36 ને 24 હા 79 ગ્રામ પર મોલ આનો આણ્વીય દળ મળશે. હવે આ દ્રાવ્યનું આણ્વીય દળ M2 79 ગ્રામ પર મોલ. આણ્વીય દળ આવી ગયું. શું શોધવા કહે છે? તો કે વિયોજન અચળાંક. એટલે આપણે અહીંયા લખી દઈએ જે શોધવાનું છે વિયોજન અચળાંકને આપણે Ka કહીશું. વિયોજન અચળાંક Ka. તો કે Ka શોધવાનો છે તો સૂત્ર હમણાં જ ભણ્યા આલ્ફા સ્ક્વેર c upon 1 માઈનસ આલ્ફા. તો કે શું ખૂટે છે આમાં? તો કે c સાંદ્રતા ખૂટશે. તો કે સાંદ્રતા બી શોધી કાઢીએ. ચલો તો સાંદ્રતા મોલારિટીમાં જોઈશે પાછી અહીંયા. તો કે મોલારિટી કેવી રીતે શોધવાની? તો કે G/mv દ્રાવ્યનું વજન ગ્રામમાં, m આણ્વીય દળ અને દ્રાવણનું કદ લીટરમાં જોઈશે તમને. તો કે દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? 19.5 ગ્રામ આપ્યું છે. આણ્વીય દળ તમે કેટલો લાયા? 79 અને દ્રાવણનું કદ કેટલું થશે? તો 500 ગ્રામ આપ્યું છે. પણ પાણીની ઘનતા બરાબર દળ છેદમાં કદ એ પાણીની ઘનતા 1 છે એટલે દળ બરાબર કદ થશે. એટલે જેટલા ગ્રામ એટલા ml અને ml છે તો ml ને લીટર કરવા પડે તો 1000 વડે તમે એને ભાગી નાખો તો 5 દુ 10 19.5 ગુણ્યા 2 upon 79 કરો તો શું આન્સર આવે છે? I think 0.5 મોલર કન્સન્ટ્રેશન આવશે તમારી. તો 0.5 મોલર. ચલો હવે કન્સન્ટ્રેશન આવી ગઈ તમારી પાસે. એટલે આમાં C આવી ગયો. શું નથી? તો કે આલ્ફા. ઓકે તો હવે આલ્ફા કઈ રીતે લાવીશું? તો કે આલ્ફા શું હતું? એ તો આયનીકરણ અંશ કહેવાય ને. તો આયનીકરણ અંશ આલ્ફા શોધવાનું સૂત્ર કઈ શીખાયું? તો કે હા I-1 upon N-1 કરાયું હતું ને કાલે. તો એના માટે મને શું જોઈએ? I જોઈશે ને, કણોની સંખ્યા જોઈશે. તમારી જોડે કયો એસિડ છે? તો ફ્લોરો એસિટિક એસિડ છે. ફ્લોરો એસિટિક એસિડ એટલે FCH2COOH. આનું હું આયનીકરણ કરું તો FCH2COO માઈનસ અને H3O પ્લસ 2 આયન મને છૂટા પડશે. તો કણોની સંખ્યા n બરાબર 2 લેવાય. તો અહીંયા કણોની સંખ્યા 2 ઓછા 1 I-1 I શું છે? તો વોન્ટ ઓફ અવયવ I-1 upon N-1. તો I ક્યાંથી લાવવાનો? તો કે I લાવવા માટે આટલી બધી વસ્તુ આપી છે તો ડેલ્ટા TF is equal to IMKF. સૂત્ર તમને શીખાયેલું છે ડેલ્ટા TF is equal to IMKF. તો I મળી જશે તમને IM એટલે 1000 W2 upon M2 W1. મોલારિટી ખાસ તૈયાર કરો 1000 W2 upon M2 W1. છોકરાઓ તમારે આને 25-30 વાર લખી નાખો, પ્રિપેર કરો, રોજ બોલો સવારે ઉઠીને. આ સક્સેસ થવાનું મંત્ર છે. આ મંત્ર બોલવાથી, આ મંત્રનો દરરોજ જાપ કરશો ને તો તમારો બહુ વિકાસ થશે. તમારી ઈચ્છા મંત્રનો જાપ કરવો કે નહીં, પણ આ મંત્ર 1000 W2 upon M2 W1. તો અહીંયા 1000 W2 upon M2 W1 ને KF. તો what is I? તો ડેલ્ટા TF into M2 into W1 upon 1000 W2 KF. ચલો કિંમતો મૂકીએ બધી જ. તો આ બધી કિંમતો મૂકી દો. ડેલ્ટા TF મને જગ્યા ખૂટે છે. ડેલ્ટા TF ની કિંમત કેટલી આવશે?
તો કે 1 આપ્યો છે, આણ્વીય દળ M279 છે, વજન તમારા પાસે 500 ગ્રામ છે, 1000 ગ્રામ તમારી પાસે 1000 આપ્યા જ છે, W2 તમારી પાસે 19.5 છે ને KF 1.86 છે. ચલો ફાસ્ટ ગીવ મી આન્સર વોટ ઇઝ I. तो I कितनी आई आपकी? आई थिंक 1.0753 1.089 આવ્યું છે ને, તો 1.089 તમારું I આવશે. હવે I પરથી શું મળી જશે તો કે આલ્ફા I - 1/n - 1, તો I 1.089 - 1 अपॉन n - 1 કેટલું થશે તો કે બે ગણો છે, 2 ઓછા 1 તો 0.8089, તો અહીં આલ્ફા 0.089 નો સ્ક્વેર, સાંદ્રતા આપણે લાયા હતા 0.5 મોલર અને 1 માઈનસ આલ્ફા એટલે 1 માઈનસ 0.089 કરશો તો તમને વિયોજન અચળાંક કે ની કિંમત મળશે 3.07 × 10⁻³ જેવો આન્સર આવે છે. 3.07 × 10⁻³ તો આ થયો તમારો વિયોજન અચળાંક કે તો કઈ રીતે વિયોજન અચળાંક ગણી શકાય એ જોઈ ને ફરીથી વિડિયો રિવાઇઝ કરીને આ દાખલો ફરીથી ગણો એટલે પ્રેક્ટિસ થાય. Hello students, again next question NCERT textual exercise છે, 32 નંબરનો ક્વેશ્ચન છે કે 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ તો ઠાર બિંદુ અવનયન શોધો. કે એ આપ્યો છે અને KF આપ્યો છે. હવે આપણે પહેલા જે દાખલો ભણ્યો હતો એનાથી આખો ઊંધો દાખલો, જો આમાં કન્સેપ્ટ સમજમાં આવશે ને તો આ ટર્મ્સ બધા બહુ ઈઝી ગોઈંગ છે, સેટ પણ તકલીફ આપે એવા નથી, એટલે સમજીને કરો તો મજા આવશે. 2-3 વાર વિડીયો જોઈ લેજો, બાકી તમે મોડર્ન ને અધર બુકમાં દેખશો ને તો આ જે સમ્સ છે એની ટેકનિક તમને બહુ લોંગ મેથડથી કેલ્ક્યુલેટ, સીધું શોર્ટકટથી તમે આને ગણો કે 10 ગ્રામ ક્લોરોબ્યુટેનોઇક એસિડ, તો આપણી પાસે છે શું MO, તો જે આપ્યું છે લખતા શીખો કે દ્રાવ્યનું આણ્વીય દળ તમને આપી દીધું છે ને દ્રાવ્યનું આણ્વીય દળ જે છે M2 એ આપણે શોધી લઈએ. દ્રાવ્યનું વજન આપી દીધું છે તમને W2 કેટલા ગ્રામ છે 10 ગ્રામ. હવે આનું આણ્વીય દળ શોધી લઈએ તો ક્લોરીન પ્લસ CH3 નો દળ પ્લસ CH2 નો દળ આટલું તો ડાયરેક્ટ કરી શકાય એવું છે. તો ક્લોરીન 35.5 પ્લસ કાર્બન ગણી નાખો ટોટલ 1 2 3 4 કાર્બન પ્લસ હાઇડ્રોજન 3 પ્લસ 2 5 પ્લસ 1 6 પ્લસ 1 7 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે. તો ક્લોરીન 35.5 12 ચોક 48 વત્તા 7 અને 16 દુ 32 122.5 ગ્રામ પર મોલ આવશે. તો દ્રવ્યનું આણ્વીય દળ M2 કેટલું છે 122.5. દ્રાવ્યનું વજન 109 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. અહીં શોધવાનું છે દ્રાવકનું વજન પણ આપી દીધું છે. W1 કેટલું આપ્યું છે 250 ગ્રામ આપ્યું છે તમને. દ્રાવ્યનું આણ્વીય દળ, દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન, ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF આપણે શોધવાનું છે. હવે જે શોધવાનું છે એના પર ફોકસ કરો. સૌથી પહેલો કારોબાર
શું શોધવાનું છે તો કે ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ શોધવાનું ફોર્મ્યુલા તો તમને આવડે છે IMKF. ચલો ડેલ્ટા ટીએફ એટલે IMKF. KF છે આપણી જોડે યાર I લાવવું પડે ને M લાવવું પડે. તો પહેલા આપણે M લઈ આવીએ. M એટલે શું તો કે મોલાલિટી. કેવી રીતે મોલાલિટી આવે તો કે આપણો સક્સેસ મંત્ર 1000 W2 M2 W1. એક્ઝામમાં તો તમે બધું લખવાનું સભ્યતા સાથે. W2 એટલે આ લખેલું છે દ્રાવ્યનું વજન, આણ્વીય દળ, દ્રાવકનું વજન. તો 1000 W2 દ્રાવ્યનું વજન 10 ગ્રામ છે તમારી પાસે. આ 109 નતું 10 ગ્રામ છે. તો આ 10 ગ્રામ પર મોલ. આણ્વીય દળ M2 122.5 અને દ્રાવ્યનું વજન W 250 ગ્રામ. તો આ 250 ગ્રામ. ચલો ગણતરી કરો. 1000 upon 1125.5 ઉપર 25. તો તમારા પાસે સાંદ્રતા કેટલી આવે છે 32.65 સોરી 0.3265 મોલાલિટી છે. તો મોલાલિટી કેટલી આવી તમારી 0. હવે મોલાલિટી 0.3265 મોલ પર કેજી મોલાલિટી આવી ગઈ. એટલે ચલો આપણી પાસે અહીંયા મોલાલિટી છે 0.3265. તમારી પાસે KF છે 1.86. શું નથી તો I નથી. તો I કોને પરથી મળે તો અલ્ફા પરથી. I - 1 upon n - 1. n એટલે કણોની સંખ્યા. ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે તો આ જે ક્લોરોબ્યુટેનોઇક એસિડ છે એમાં બી બે જ કણ. કોઈ બી એસિડ હોય તમારો અહીંયાનો આ એસિટેટ એક કણ અને H બીજો કણ. એટલે એસિડિક એસિડના બે કણ છે તમારી પાસે. I લાવવાનો છે પણ આલ્ફા જોઈશે. તો આલ્ફા ક્યાંથી મળશે તો કે આલ્ફા Ka પરથી મળશે. તો કે Ka નું સૂત્ર શું તો કે Ka alpha square C upon 1 minus alpha. તો alpha square C 1 minus alpha Ka કેટલો આપ્યો છે તો કે 1.4 ગુણ્યા 10 ની -3 ઘાત Ka આપ્યો છે. alpha square આ 1 minus alpha જે છે એને અવગણી નાખો. 1 alpha ની કિંમત નાની હોય છે તો જો આપણે એને અવગણીએ એકની સરખામણીમાં તો આપણે થોડો ફાસ્ટ આન્સર આવી શકે. એટલે જો આપણે એને અવગણી નાખીએ અને આલ્ફા સ્ક્વેર c લઈ લઈએ તો અહીંયા c મંદ દ્રાવણ માટે મોલારિટી બહુ વધારે ખાસ ડિફરન્સ નહીં આવતો. તો આપણે આ સાંદ્રતાને સીધું આમાં કન્વર્ટ કરીએ 0.3265 માં લઈ લઈએ. તો આલ્ફા સ્ક્વેર બરાબર 1.4 into 10 raised to -3 divided by 0.3265 લઈ લો. તો 1.4 upon 0.3265 ની વેલ્યુ 4.287 into 10 raised to -3 is equal to alpha square. so alpha બરાબર આપણે સ્ક્વેર રૂટ લેવાનું છે. હવે જ્યારે સ્ક્વેર નીકળવાનો હોય તો પાવર 3 હોય તો યા તો 2 કરી દો યા તો 4 કરી દો. બેકી સંખ્યામાં પાવર કરી દો તો તમે વર્ગમૂળ નીકાળી શકશો. તો આપણે શું કરવું છે તો કે આપણે -4 કરી દઈએ તો આ પોઈન્ટને આ બાજુ ખસેડવું પડે. -4 કરવું છે એટલે 42.87 into 10 raised to -4 થઈ જાય. એટલે આ જો ડેસિમલ પોઈન્ટ છે ને આ બાજુ
કરી દો તો 4.287 ની જગ્યાએ આ ડેસિમલ અહીંયા શિફ્ટ થાય 42.87 થાય ને તમે આમ મૂવ થાઓ છો તો 10 ની -1 ઘાત 10 ની 1 પોઈન્ટ આમ ગયા તો -1 એટલે -3 ને બદલે -4 થઈ જશે તો હવે 42.87 નું સ્ક્વેર રૂટ નીકાળી લો તો 6.54 into 10 raised to આ થશે -2 હવે 10 raised to -2 અલ્ફા એ ગયો તમારી જોડે યાની કે 0.0654 મળે છે તમને અલ્ફા તો અલ્ફાની કિંમત અહીંયા મૂકી દો 0.0654 is equal to I - 1 upon આ 2 ઓછા 1 એક જ કણ છે તો આને હું અહીં મોકલી દઉં 1 ને તો I બરાબર 1.0654 તો અહીં તમારે I ની કિંમત મૂકવાની જ રહી ખાલી 1.0654 into 0.3265 into 1.86 તો તમારો ડેલ્ટા TF સીધો તમારો આન્સર આવી જશે ડેલ્ટા TF નો કેટલો આન્સર આવે છે યસ 0.647 यानी कि 0.65 કેલ્વિન તો આ ક્વેશ્ચન બહુ જ શોર્ટ છે નાનો ક્વેશ્ચન છે સમજો ફરીથી કે તમને આમાં ઠાર બિંદુ અવનયન શોધવાનું હતું ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF તો ફોર્મ્યુલા છે IMKF તો હું અહીંયાથી I લઈ આવું I મને કોણ આપશે આલ્ફા આપશે આલ્ફા મને કોણ આપશે Ka આપશે Ka પરથી આપણે આલ્ફા સુધી કઈ રીતે પહોંચ્યા તો ફરી સમજો કે આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા મેં અપોન માં જે 1 minus આલ્ફા છે એને અવગણી નાખ્યું એટલે અહીંયા સીધું Ka બરાબર આલ્ફા સ્ક્વેર c લઈ લીધું મેં આ આલ્ફા ને અવગણ્યો તો Ka બરાબર શું લીધું આલ્ફા સ્ક્વેર c મેં લઈ લીધું જો આ 0.06 છે એકની સરખામણીમાં 0.06 અવગણી શકાય એટલે મેં આને અવગણી નાખ્યું તો મારી ના અવગણું તો કેલ્ક્યુલેશન લાંબી થઈ જાય એવું કરવાની કઈ જરૂરત જ નથી એટલે Ka 1.4 into 10 raised to -3 આલ્ફા સ્ક્વેર આ c ની કિંમત તો એનાથી આલ્ફા સ્ક્વેર મળ્યો પણ આ સ્ક્વેર રૂટ નીકાળવાનું હોય તો -3 ના ચાલે -4 માં યા તો બે બેકી સંખ્યામાં જતા હવે વર્ગમૂળ કાઢો તો આલ્ફા મળી ગયો આલ્ફા પરથી I મળી જાય I ની કિંમત ઇનપુટ કરો તો ડેલ્ટા TF તો અહીં આ દાખલો આ રીતે ગણાય